બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાવેશ્વર નાથની, ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની જય. મનુષ્ય અવતાર અતિ કિંમતીમાં કિંમતી છે. મનુષ્ય અવતારની એક એક ક્ષણ એટલે કે આંખ ખુલ્લે અને વિસાય એટલો સમય પણ કિંમતી છે. પહેલી દૃષ્ટિએ શા માટે છે કે માનવ દેહ મંદિર સંપૂર્ણ 16 વાલને એક રતિપદ ચેતન છે. ચેતન એટલે શું? આપણે કાયમ જે કહીએ છીએ આત્મા, અને જગતની અંદર પરિબ્રહ્મ પરમાત્મા. બેયને રૂપ નથી, આકાર નથી, કાંઈ નથી, છતાં એ પૂર્ણ છે. આત્મા પરમાત્મામાં જે શક્તિ છે એ શક્તિ કોઈનામાં નથી, પણ એ દેખાતો નથી અને કામ એવી રીતે કરે છે એટલે આપણને એનો ખ્યાલ આવતો નથી. આ ચેતન, બીજી રીતે કહીએ તો ભગવાન કે આપણો આત્મા પૂર્ણ રૂપે આપણા દેહ મંદિરમાં છે. છતાંય એક અવિદ્યાનો પડદો આડો છે. એને હિસાબે આપણી અંદર એ રહેલો છે, છતાંય એને ઓળખી શકતા નથી. અવિદ્યા એટલે હું દેહ છું, અનેક પ્રકારની અજ્ઞાન અવસ્થા. એને લીધે જ્ઞાન સ્વરૂપ આત્મા એની ઓળખાણમાં આપણે થોડાક છેટા રહીએ છીએ. એટલે ભગવાન આપણી સાથે છે આત્મા રૂપે, બીજી રીતે કહીએ તો ચેતન રૂપે આપણી સાથે છે અને આપણા દેહમાં છે. એટલે આ દેહની અપરંપાર કિંમત છે. એથી આગળ જાય તો આની અપરંપાર કિંમત શા માટે છે કે ભગવાન આપણી સાથે, પણ એની ઓળખાણ નથી ત્યાં સુધી આપણે અજ્ઞાન અવસ્થામાં છીએ. અને એની ઓળખાણ માટે જ, એનો અનુભવ કરવા માટે, એનો આનંદ લૂંટવા માટે જ આપણે માનવ દેહ મંદિર મળ્યું છે. અને આ માનવ દેહ મંદિર આપણા કર્મ પ્રમાણે શરતી સમય પ્રમાણે આપ્યું છે કે આટલો ટાઈમ તમારે આ દેહમાં રહીને ભોગવવાનું. પણ શરત એ છે કે એટલો ટાઈમમાં તમારી સાથે તમારા અંતરમાં જે ભગવાન રહેલો છે એને અનુભવી લેવો, પામી લેવો કે ઓળખી લેવો, કે અથવા આપણે એની અંદર મળી જવાનું. અને એ મળવાને સમય પૂરો થાય એટલે એક ક્ષણ પણ આપણે આગળ વધી નથી શકતા. એટલે એક એક ક્ષણ મનુષ્ય અવતારની અતિ કિંમતીમાં કિંમતી છે. જે પળે તમે, જે ક્ષણે, જે સમયે તમે યોગ કરી લ્યો. યોગ એટલે આપણી સુરતાને સદગુરુએ જે નામ આપ્યું એમાં મેળવી દો, એ ધન્ય પળ છે. જેને ગીતાજીમાં કૃષ્ણ ભગવાને મહાયોગ કીધો છે. આપણા સદગુરુ શ્યામ પોપટરામ બાપાએ વાણીમાં કીધું કે મહાયોગ બતાયા. मेरा सदगुरु ने महायोग बतायो.
આ યોગ બતાવ્યો ભગવાનમાં મળી જવા માટે. એકવાર મળી જાઓ, ખૂબી કેવી છે બરોબર સમજજો. આપણે મનથી મળી ગયા પછી મળ્યા પહેલા જેવું મન હતું એવું નથી રહેતું. એના ઘાટમાં ફેરફાર થઈ જાય છે. અને એકવાર મળી ગયા એટલે એ મન પછી પાછું આવતું જ નથી. આવે છે, ઘાટ ફરીને આવે છે. જેમ કૃષ્ણ ભગવાન જન્મા ગોકુળમાં, મોટા મથુરામાં થયા, પણ મથુરામાં ગયા પછી ગોકુળમાં ગોપીઓ રાડ્યું નાખી નાખીને તૂટી ગઈ. તોય ભગવાન પાછા જ્ઞાન નો આવ્યા. એની તો આપણે ઘણી કવિતાઓ ગાઈ છે, ઘણા ભજનો ગવાય છે. પણ એવી રીતે આપણું મન એકવાર ઇન્દ્રિયોમાંથી ઉચકાઈને સ્વરૂપમાં ગયું એટલે પાછું નથી આવતું. ઘાટનો આખો ફેરફાર થઈ જાય. મન આત્મ સ્વરૂપે થઈને આવે છે. જગતમાં કામ કરે છે, આપણે કામ કરીએ, આપણું મનથી કામ થાય. સંતોનું કામ થાય તો આત્મ સ્વરૂપની નજરથી થાય. એટલે એના કામમાં કોઈ દિવસ કોઈ કાળે ફેરફાર ન થાય. એમાં જે ભૂલ કાઢે સંતોના કામમાં એ મહામૂર્ખ હોય છે. કારણ કે એ સ્વયં આત્મ સ્વરૂપમાંથી કામ કરે છે. એટલે ભગવાન રૂપે જ કામ કરે છે, મન રૂપે નહીં. એટલે સંતોએ, મહાપુરુષોએ જગતમાં જે કામ કર્યા બધાય કામ આત્મ સ્વરૂપે ભગવાન રૂપે કર્યા. એટલે એ કામના ગુણાનુવાદો છે, એ કામના આખ્યાનો છે, એ કામના ભજનો છે. ખાલી આપણે નરસિંહ મહેતાનું જોઈએ. અભણ જેવા હતા, ગાંઠે પૈસોય નહોતો, છતાંય એકવાર આત્મ સ્વરૂપે બની ગયા. ત્યાર પછી કામ આત્મ સ્વરૂપમાંથી થયું તો ઊંડી સ્વીકારી. એનું આખી રાત ભટ્ટ પ્રેમાનંદ માણ ભટ્ટ હતા, એને આખી રાત ચાલે એવડું ગાઈને એટલું આખ્યાન લખ્યું છે. શેનું? બાપનું શ્રાદ્ધ શ્રાવ્યું એનું. બીજું આખ્યાન પાછું ભટ્ટ પ્રેમાનંદે લખ્યું છે, ઊંડી સ્વીકારી એનું. એ આખી રાત ચાલે એવડું. ત્રીજું આખ્યાન લખ્યું છે નરસિંહ મહેતાના છોકરા શ્યામળ શાહના વિવાહ. કાંઈ નહોતું ઘરમાં અને પોતે કડતાલ વગાડતો હતો. છતાંય ભગવાનને આવીને કામ કરવું પડ્યું. જ્યારે નરસિંહ મહેતાને શ્યામળ શાહનો ચાંદલો થયો એટલે વેવિશાળ થયું, ત્યારે લક્ષ્મીજી એમ કીધેલું કે તમારા છોકરાના લગ્ન થાય. નરસિંહ મહેતાને કહે એટલે ભગવાનને કંકોત્રી લખો, એમાં લખજો લક્ષ્મીજીને લેતા આવજો, મારે તમારા છોકરાના લગ્ન જોવા છે. તે નરસિંહ મહેતા કે શું કીધું? તો કે લગ્નમાં કંકોત્રી લખજો તમારા છોકરાના. કે તમારો? મારું કાંઈ નથી. જે છે એ ભગવાનને છે. કે ભગવાનને મને કંકોત્રી લખશે તો હું આવે, નકર હું ક્યાંય ગાતો હોઈશ કે કીર્તન. આટલો સમર્પણ ભાવ એ ક્યારે થઈ શકે? આપણી સુરતા શબ્દમાં સમાઈ જાય. અને વળી કોઈના ન થાય એવા શામશાના વિવાહ કર્યા. એનો વ્યવહાર નરસિંહ મહેતાને ગોતવામાં અડધી કલાક લાગી એવડી જાણ હતી. તો એવી રીતે કુંવરનું મામેરું પૂર્યું. કોઈ ન પૂરી શકે એવું મામેરું પૂર્યું. અને કુંવરની વડસાસુએ લિસ્ટ વાપ્યું. એ લિસ્ટને સીધું ખિસ્સામાં નાખી દીધું. વાસ્યું બાસ્યું કાંઈ નહીં. કુંવરને કે આવી જાહે. કે કેટલો વિશ્વાસ ભગવાન ઉપર. ભગવાન એનો કોણ? ગુરુ મહારાજ. એની ઉપર કેટલો વિશાળ વિશ્વાસ. ખિસ્સામાં નાખ્યું અને પૂરવાયું એની પર એક આગળિયું નહોતું. છતાંય
જે લખ્યું જે પ્રમાણે લખ્યું, પહેલું લખ્યું પહેલું, બીજું લખ્યું બીજું, ત્રીજું લખ્યું ત્રીજું, એમ આવતું ગયું. તો આ પ્રમાણ જેની શુરતા શબ્દમાં વિરામ પામી એનું પ્રમાણ છે. એક પ્રસંગ તો એવો કે નાચને જમવાનું તેડું થયું. તો બધાએ કે તેડું કરો છો, પણ નરસિંહ મહેતા આવશે કે એને આવવા નથી દેવું, એટલે તો આપણે તેડું કરીને બધું મંડાણ કરવું છે કે. તે બધાએ નક્કી કર્યું કે સજોડે આવવાનું, બે માણાને આવવાનું કે. એમાં નરસિંહ મહેતાના ઘેરેથી માણેકબાઈ તો ગુજરી ગયા હતા, છતાંય જ્યારે જરૂર પડી પંગતમાં તો માણેકબાઈ બાજુમાં બેઠા છે. ભગવાને માણેકબાઈનું રૂપ લીધું. કેટલી કમાઈ છે! આ કમાઈ કઈ છે? તમને જે નામ મળ્યું, નામનું સુમિરણ એટલે અંતરમાં શ્વાસોશ્વાસમાં મન રાખીને એની માળા કરવી. એક શ્વાસ ભજન વગર ન જાય, આવી કમાઈ થાય તો દુનિયામાં જેટલું પુણ્ય થાય છે, જેટલો પરમાર્થ થાય છે, આવું ભજન કરનારને બધાય પરમાર્થમાંથી 10મો ભાગ એને લાગી જાય છે. તો આવા કામ એક ભજનના બળથી થયા છે. એ ભજન આપણી પાસે જેવી તેવી વસ્તુ નથી. આ ભજન મૂકીને કર્મકાંડમાં દેવી દેવમાં ભટકતા નહીં, નકર વારે વારે આપણે કહીએ છીએ એ પ્રમાણે. કારણ કે એકમાં ધ્યાન આપશો તો વાત સિદ્ધ થાય, નકર નહીં થાય. બેતનને પકડશો એટલે વાત જતી રહે. એટલે એક વસ્તુ પકડવું હોય તો જ ખરે નિશાને ચોટ લાગે છે. બીજે મનના મતા ફરી જાય તો ચોટ નથી લાગતી. એટલે ખરેખર એક જ ગુરુ, એક જ આત્મા, એક નામની નિશાની. જ્ઞાન તમે ગમે એટલું સાંભળો, એને ભીમ બાપાએ જીવન ભગતને કીધું, કલ્યાણ સાહેબે કીધું કે 100ની વાતો સાંભળી તોય ન રહ્યા એવા ને એવા. હોવાની વાત સાંભળી હોય પણ વર્તમાન ન ફર્યું, ગુરુ મૂર્તિ અખંડ ધ્યાનમાં ન લાગી, નામનું સ્મરણ ન થયું, ભજન ન કર્યું તો એવા ને એવા રહી છે. સદગુરુના વચન હૃદય ધરો. ગુરુમાં જ કે એ હૃદયમાં રાખીને એ પ્રમાણે સ્મરણને ધ્યાન કરો. કાફરો વાંજણીઓ જેવા. વાંજણીઓ એટલે જેને બચ્ચું છોકરું ન હોય એ વાંજણી નહીં, પણ બે ભાવ હોય. એટલે થોડોક ભાવ કર્મકાંડમાં જાય, થોડોક સદગુરુમાં જાય, થોડોક સંસાર વ્યવહારમાં જાય, થોડોક ભક્તિમાં જાય. બે ભાવ થઈ જાય તો એ કામ નથી થતું. એટલે એક નિષ્ઠાથી સદગુરુ પરિબ્રહ્મ પરમાત્મા છે, એવી નિષ્ઠાથી એણે જે બોલ કીધા હોય, વચન કીધા હોય, આપણને ખોટા લાગે તોય સાચા થવા જોઈએ મનમાં. અને એ જે શબ્દો કે એ આપણા જિંદગીમાં પ્રમાણરૂપ લેવા જોઈએ. અને એ પ્રમાણ ક્યારેક બતાવે પણ ખરા, સમય આવે ત્યારે. પણ આપણે એમ થાય ક્યારે થાય, ક્યારે થાય, ક્યારે થાય, એમ ન થાય. વિશ્વાસ મૂકીને બેસી જાઓ કે ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ પરમાત્મા, પરિબ્રહ્મ પરમાત્મા ભગવાનના ભગવાન છે. સાખી ઋષિમણીઓ વેદ શાસ્ત્રો કહે છે. વિશ્વાસ રાખીને બેસી જાઓ તો એનું પ્રમાણ ક્યારેક થાય. ભક્તિ છે વિશ્વાસ નહીં, અને જ્ઞાન ને વૈરાગ નહીં. વિશ્વાસ રાખો પણ જ્ઞાન સ્વરૂપ આત્મા સદગુરુએ નામ આપ્યું એ છે, અને પરમ વૈરાગ્ય. જગતમાં ખાઓ પીવો, હરો ફરો, મોજ શોખ કરો. આપણે કોઈ વસ્તુની મનાઈ નથી, ખુલ્લો રાહદો ધર્મ છે. પણ આપણને બધું કરતા કરતા નિષ્ઠા ક્યારે એવી જોઈએ? સદગુરુ વચનમાં કા સદગુરુમાં. બે અન્યોન્ય પરસ્પર એક છે. સદગુરુ એક આપ્યું નામ, એ જ આપણો આત્મા છે. સદગુરુ પોતે પરિબ્રહ્મ પરમાત્મા, ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વરા. સદગુરુ પરિબ્રહ્મ પોતે છે. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એટલે બીજી કદાચ આવડત ન આવે તો ગમે ધર્મના પુસ્તક તપાસો, છેલ્લે વળી વળીને ક્યાં આવશે? એક સદગુરુમાં, અને એ ધર્મમાં નામ વચનને જે કહેવાતું હોય ત્યાં આવશે. બધા ધર્મમાં નામને જુદું જુદું કીધું છે. શીખ ધર્મમાં નિજ નામ કીધું છે. એવી રીતે
કોઈએ સ્વનામ કીધું એટલે આપણું પોતાનું નામ કીધું. શિવજીએ પાર્વતીને ઉપદેશ આપતા મહામંત્ર કીધો કે એટલે એ સતી તને મહાન એટલે મોટો મંત્ર એટલે રહસ્ય આપું છું. પાર્વતીજી કે મંત્ર રહસ્ય એટલે શું? શિવજી કે બીજે ગમે ત્યાં જાઓ, તમે મૂર્તિ પૂજાઓમાં જાઓ, પુસ્તકોમાં જાઓ, સત્સંગમાં જાઓ, બધે જાઓ, ભગવાનની ગુણાનુવાદો વખાણ છે. પણ તમને જે મંત્ર આપો છું એમાં ભગવાન સાક્ષાત છે. શિવજી કે ગમે ત્યાં તમે જાઓ, ફરી વાર કહું છું, પથ્થરમાં, પાણીમાં, પુષ્પોમાં, મંદિરોમાં, મઠોમાં, આશ્રમોમાં, કોઈ પેગંબર હોય, કોઈ પીર હોય, કોઈ હંસ હોય, કોઈ પરમહંસ હોય, જોગી જતી સતી દંડી મુંડી પીર ફકીર ગમે એ હોય, બધાય ભગવાનના પ્રતીકો આપશે. અને અવતરણ ચિહ્ન એટલે વાત કરતા કરતા ભગવાનની વાત હશે, સાક્ષાત્કાર અહીંયા ઉભા રહી જાય. જ્યારે તમને મહામંત્ર આપી પૂર્ણ વિરામ, આપણે ગુજરાતી કોઈ ભણ્યું હોય એમાં વ્યાકરણ આવે, એમાં એક અલ્પ વિરામ આવે. અલ્પ વિરામ એટલે વાક્ય આપણે બોલતા બોલતા થોડાક અટકી જાય એને અલ્પ વિરામ કહે. અને આપણે વાક્ય આખું પૂરું થઈ જાય હાવ ઉભા રહી જાય એને પૂર્ણ વિરામ કહેવાય. એમ સદગુરુ મળ્યા છે એ અલ્પ વિરામ નથી, પૂર્ણ વિરામ છે. જ્યાં ઊભા રહી ગયા એટલે એની આગળ કાંઈ નથી. એટલે એ સતી બધે નામ કયો, મહામંત્રો કયો, એના વખાણ છે. ભગવાનના નામની વાતો છે, પ્રતીકો છે, ચિહ્નો છે, મૂર્તિઓ છે, ઘણું ઘણું છે, પણ સાક્ષાત નથી. સાક્ષાત તમને જે મહામંત્ર આપું છું એમાં સાક્ષાત છે. સાક્ષાત એટલે હાજરા, હજુર, પ્રગટ, પ્રમાણ સહિત છે. એમાં થોડુંક મંથન કરો, ધ્યાન કરો એટલે એનું પ્રમાણ સામેથી આવશે. એક આત્મા રાજા છે, એની આગળ મોક્ષને વધારેના વાજા વાયંત્રો વાગે છે. અને એમાં જોઈજો તો તારા ઘટમાં તને હંભળા હે. એટલે આ વાજા વાયંત્રો વાગે એટલે આપણું બ્રહ્મરદ્ર દ્વાર ખુલી ગયું. અને પૂર્વની કમાઈ હોય, પૂર્વે આપણે સદગુરુ મળ્યા એના શરણમાં ફરી વાર મળ્યા તો આપણે ગણાયને ઉપદેશ પહેલાં પણ વાગવા માંડી જાય છે. આ પૂર્વનો યોગ છે, મળ્યા છે અને ફરીવાર મળશે. મહાપુરુષો કે સદગુરુ મળ્યા છે અને ફરીવાર મળશે. જુગો જુગની કાયમની આ રીતે નવા ખાતા નહીં સડે, અનાદિની પ્રીત્ય. એટલે મળ્યા હોય એને ફરીવાર સંતો મહાપુરુષો મળે, સદગુરુ મળે છે. ગમે ત્યાં ગોતી લે છે. ભલે આપણો દેહ છૂટી ગયો, એનો દેહ છૂટી ગયો, આપણે 1000 ગાઉ સેટા હોય, 2000 ગાઉ સેટા હોય, 5000 ગાઉ સેટા હોય, તો એ ગોતી લે છે. અને આપણે ઘેટા બકરા હોય એ બધાય 5-7 ભરવાડ થાય અને બધાને ઘેટા બકરા ભેગા થઈ જાય. પછી સાંજે એ નોખા પડતા જાય અને બધાને ઓળખી ઓળખીને નોખા પાડી દે. એમ સદગુરુ સંતો છે, પૂર્વે મળ્યા હોય એ કહી દે આ મારા બાળકો છે, ઓળખી જાય અને નોખા પાડીને શરણમાં લઈ લે. 500-1000 ગાવ છેટે હોય ત્યાંથી ખેંચી લે છે. આ ભક્તિનું પ્રમાણ છે. એવી ભક્તિ મળી છે, ચિથરા કોઈ દિવસ ફાળવા નહીં. 2 ઠેકાણે, એક સદગુરુમાં પૂર્ણ વિશ્વાસ રાખો, મળ્યા એ પરિબ્રહ્મ પરમાત્મા, દેવના દેવ, પીરના પીર, સાહેબના સાહેબના, ભગવાનના ભગવાન છે. અને કબીર સાહેબે કીધું હું સૌ વિશ્વાસમાં. 2 ઠેકાણે હું રહું છું, એક વિશ્વાસમાં, બીજે આ નામનું શમન એટલે શ્વાસમાં. 2 માંથી ગમે તમને પકડવાની છૂટ છે. કદાચ તમે શમન ધ્યાન ન કરી શકો અને નામના શમનમાં રહી જાવ તોય ભલે, અને સદગુરુમાં વિશ્વાસ રાખો તોય ભલે. વિશ્વાસીને ઘેર વધામણા, ઊન ઘેર આવ્યો અતિત જોગી. વિશ્વાસીની ઘેરે વધામણા, અંતરમાં મોક્ષની વધાઈ વાગે અતિત. એટલે તિથિ વગરનો આત્મા આની અંદર આવ્યો છે દેહમાં, તિથિ વગરનો જાય છે. એ આદિ અનાદિનો યોગી છે. એમાં એક જ ઠેકાણે આપણી સુરતા શબ્દનો એક ઘર થાય એટલે એ યોગી કહેવાય છે. વિશ્વાસીને ઘેર વધામણા, ઊન ઘેર આવ્યો અતિત જોગી. તો આવી નિર્માલ્ય ભક્તિ એવી નથી મળી આપણને. આમ કરશો એટલે આમ થાય, આમ કરશો આટલી માળા કરશો એટલે આમ થાય, કરશું 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 એટલે ટુકડા થઈ જાય, ભેગા ન થાય કોઈ દી.
પણ આ તો તમે ભજન કરો એટલે પ્રમાણ અંતરમાં દેખાવા માંડી જાય. એટલે ભજન કરવા માટે જેમ બને એમ જગતમાં રખડવા પાઠ, હરવું ફરવું કે મોજ શોખના સાધનોમાંથી મનને થોડું થોડું પાછું ખેંચીને નામના સ્મરણનો અભ્યાસ વધારો, અથવા તો સદગુરુ શરણમાં તન મન ધન લગાવીને સેવા એ ભાવ રાખો. આ બે વસ્તુના યોગથી વહેલા મોડો આપણને ખબર નહીં હોય અને આત્મ સાક્ષાત્કાર થાય. આપણે કહેવાય છે ખુદા દેતા હે તો સફર ફાડ કે દેતા હે. એમ જ્યારે તમારી કમાઈ પરિપૂર્ણ થાય એટલે ઓટોમેટિક હુતાશો સાક્ષાત્કાર થઈ જાય. ક્યારે થાય એમ કોઈએ પૂછવું જ નહીં. એમ પૂછીએ એટલે પૂછવાવાળું આપણું મન છે, એ ઊભું છે. તો મન રે તાલે ગઈ સાક્ષાત્કાર નથી. મન મટી ગયું પછી સાક્ષાત્કાર છે. મનને મટાડવા માટે શ્વાસોશ્વાસનું સ્મરણ. એ શા માટે? કે મન શ્વાસમાંથી પ્રગટ્યું છે. એનું સ્મરણ કરો એટલે એના ઘરમાં એ વહેલા મોડું વિરામ પામી જાય, હોઈ જાય, પોતે નહીં રહે. આપણે હનુમાનને પવન પુત્ર કહી છે. એટલે પવનમનો પુત્ર એ હનુમાન. નજીક આવો. આપણું મન એ પ્રાણ પવનમાંથી પ્રગટ્યું છે, એટલે પવન પુત્ર આપણું મન છે પવનમાંથી પ્રગટ્યું છે. એટલે સદગુરુએ આપણે પવન પ્રાણ શ્વાસોશ્વાસનું ભજન આપ્યું છે. એ રટન કરતા કરતા મન નહીં રહે અને પ્રાણમય શ્વાસમય થઈ જાય. અને હનુમાનની માતા કે અજની મન, એનાથી ઉપર સ્ટેપ અજની. અજની એટલે કોઈની જણેલી નહીં એવી આપણી સુરતા છે. એ એની માં છે. અને સુરતામાં મન જાય, મન મટીને સુરતા સ્વરૂપમાં સમરણમાં જાય એટલે તાકાત ડબલ 3 ગણી થઈ જાય. હનુમાનજી જ્યારે સેલ વસેલનું ઝાડવું લેવાઈ ગયું અને હિમાલય બાજુ ક્યાંક ડુંગરો જોયો, પણ એમાં નિશાની કઈ હતી કે ડુંગરા ઉપર રાવણની બેન તાડિકા પૂગી ગઈ. પોતાની માયાથી ઝાડવાના પાંદડે દીવા કરી નાખ્યા. હનુમાન વિચાર કરે છે કે ઝાડવું એક જ લઈ જવાનું અને આખો ડુંગરામાં પાંદડામાં કયું અસલ ઝાડવું છે, પાને દીવા બળે છે. વિચાર કરે છે તો અજની પ્રગટ થઈ. આપણે વિચાર કરીને સ્થિર થઈને તે આપણી અંદર અજની સુરતા પ્રગટે. જો ખ્યાલ હોય તો આપણે કંઈક હું ગમ મરી ગયો, ઘડીક સ્થિર થઈ ગયો એટલે અંતરમાંથી અવાજ આવ્યો, આ પ્રમાણે કરે. એમ હનુમાનને ઊભા છે, અજની આવીને ધાવણની શેડ ફોડી, પથ્થરને ફાડી નાખ્યો. હનુમાનને કે આ ધાવણ તું ધાવનારો અને ઝાડવી ગોતે છે કે આખો ડુંગરો ઉપાડી કે? હનુમાને ઉપાડ્યો અને રાવણ પાસે ગયા, રામ પાસે ગયા. ભગવાનની લીલાથી જે નકલી પાંદડા હતા, દીવા બળતા હતા, એ બધા ઠરી ગયા. એક અસલી ઝાડ હતું એ રહ્યું. તો ભગવાનની ખૂબી એવી છે, નામની ખૂબી એવી છે, એની નજીક આપણે જઈએ એટલે આપણી અંદર જે નકલી માયા છે, જે કામ ક્રોધ મોહ લોભ અનેક પ્રકારની, એ બધી ઠરી જાય છે. અસલ વસ્તુ પ્રાણ શ્વાસોશ્વાસ છે. એનાથી આપણા દેહમાં રૂવાડે દીવા બળે, ચેતન છે. એ જ રહે છે. એ ચેતન નામનું સ્વરૂપ છે. અને એ પાંદડા લઈને મીંડા લક્ષ્મણના મોઢામાં નાખ્યા કે જીવતો થઈ ગયો, નિંદ્રા ઉડી ગઈ. આપણી અંદર મોહરૂપી મહાનિંદ્રા છે. સત્યનામ વચનનો સેલ વસેલનું ઝાડ એટલે સત્યનામ વચન શ્વાસોશ્વાસનું ભજન. એમાં નામ ગાજી રહેલી છે. એનું થોડુંક સ્વરૂપ અનુસંધાન નાખો એટલે આપણી મોહરૂપી મહાનિંદ્રા અનાદિકાળની ઉડી જાય છે. એટલે એ રામ લક્ષ્મણના મોઢામાં રામે ટીપા નાખ્યા. પછી સૈન્ય જાગતું હતું. એમાં જે જાગતા હતા એ મીડા હોતા હતા એના મોઢામાં નાખો. એ બધું આખું સૈન્ય ઘડીક વારમાં જાગી ગયું. આ એક આધ્યાત્મિક વાત છે. આપણી જબરજસ્ત સ્વભાવ હોય અને એમાં કોક જાગ્રત પુરુષો એ નામનું સ્મરણ કરતા હોય, ઊંઘતા હોય એટલે મોહરૂપી મહાનિંદ્રામાં હોય, એના મુખમાં એટલે એના પ્રાણમાં આ સતનામના ટીપા પડે એટલે જાગી જાય છે.
આ વાત છે. અને જાગ્યા અને એમ કહેવાય કે પાંદડા સોળી નાખ્યાનો કૂસો પડ્યો હેઠો. તે કુસાએ ફરિયાદ કરી કે અમને આમ દુરુપયોગ આ બધા જીવતા થયા. તઈ રામ કે તારી કળજુગમાં માન થાય, કુસામાંથી થઈ સા. અને હવારમાં એના ટીપા મોઢામાં પડે તઈ આપણે જાગી આખી સોળતા. છોકરું હોય તો કે બા ચા, એના ટીપા પડે તઈ આપણે જાગી નિંદ્રા ઉડે છે. એમ ખરેખર આત્મજ્ઞાન, આધ્યાત્મિક જ્ઞાન આપણા સર્વ પ્રકારના વ્યવહારની અંદર વણાયેલું છે. જો તમે સ્થિર થાવ નામમાં તો દરેક સવાલો પ્રશ્નોનો મેળે ઉકેલ આવે છે. અને નામના સ્થિર ન થાય ને બીજી રીતે આપણે હાવલા મારી તો વાર લાગે છે. બાકી સદગુરુ શરણ ગ્રહણ કર્યું એટલે વહેલા મોડા એના શરણમાં લઈ લે, કોઈ દિવસ મૂકશે નહીં. એકવાર સદગુરુ એમ કીધું કે તમે મારા છો એટલે વાત પતી ગઈ. પછી જગતમાં કોઈ એને વેડનાર નથી. આવી ભક્તિ આપણે મળી છે. આ ભક્તિ નિર્માલના નથી. શહેનશાહી બાદશાહી છે, સુરવીરની ભક્તિ છે. અને ભક્તિ કરેના બાળકો સિંહણના બાળકો, ક્યાંય ડરે નહીં, બીવે નહીં, ક્યાંય પાછા ન પડે. પણ શેમાં? ભજનમાં, બાંધવામાં નહીં. ભજનમાં ક્યાંય પાછા ન પડે, એનું જ્ઞાન ક્યાંય પાછું ફગે પણ નહીં. એટલે આવી ભક્તિ મળી છે. બાપા એમ કહેતા કે ધર્મ સિંહ છે અને આ ભક્તિ સિંહણ છે. આનું દૂધ જેને પીધું હોય એ ખરેખર સાચા સુરવીર છે. સિંહ કર્યું દૂધ, સિંહ સૂતને ધરે. શેરનું દૂધ હોય એના બાળકો, સૂત એટલે બાળક, એનો પુત્ર એને ધરે. એમ આપણું સિંહ જેવું, સિંહ જેવું વર્તમાન થઈ જાય, એના બાળક બની જાય ભક્તિના, તો આપણે ભક્તિનો રસ, સત્સંગ રસ એ સિંહણનું દૂધ છે. સિંહણ સૂતને ધરે. કનક પાત્ર બિન પેખે નહીં. સોનાનું પાત્ર આપણું હૃદય સોનાનું હોય તો એમાં ઠરે છે. વગળવંશી હોય એટલે હાચો બ્રાહ્મણનો ભૂગોળભટ્ટીઓ બ્રાહ્મણ હોય એને ઉલટી કરાવી નાખે. એટલે જરા નહીં, 2-4 મહિના આવીને પછી કે એમાં કાંઈ ભાળ્યું નહીં, જોયું નહીં, આપણું મન એમાં માન્યું નહીં. અને છેલ્લે એમ કે અમને ટપો ન પડ્યો. તો ખરેખર એ વગળવંશી હોય. શુદ્ધ બ્રાહ્મણ હોય તો સ્થિર થવા મળે. બ્રાહ્મણ એટલે ઓલા બ્રાહ્મણ હોય જગતમાં એ નહીં. બ્રહ્મ ચિને સોય બ્રાહ્મણા. બ્રહ્મપદમાં જેનું મન માન્યું એ બ્રાહ્મણ કહેવાય છે. એટલે ખાઓ પીવો, હરો ફરો, મોજ શોખ કરો, કોઈ વસ્તુની મનાય નહીં. પણ આ બધું કરતા મન ગુરુ વચનમાં રાખજો, કા ગુરુ મૂર્તિમાં રાખજો. બેમાં વિશ્વાસ રાખજો. બાપા અમને છેલ્લે કહેતા, દાદાએ કહેતા અને બાપાએ કહેતા. હવે પછી સમય એવો આવશે આમાં હાથ કરીને કંકુ માટે ખરવા તોય ક્યાંય ભરમાતા નહીં. આમ કરીને આમ વસ્તુ ઘા કરે ને તો આકાશમાં ઊભી રહી જાય તોય ક્યાંય માનતા નહીં. તમને એમ કે શેને માનો? હનુમાનને. જો હથળીમાં હનુમાન બતાવશે, ક્યાંય માનતા નહીં. તમારા મનની વાત જાણી જાય. ક્યાંય કોઈ ઠેકાણે મનથી લોભાતા નહીં. વેલનાથે છેલ્લી વાણીઓમાં કીધું છે કે અમુક સમય એવો આવશે તો આટલા પરચા બતાવશે. મેક્સ મ્યુઝિયમના ખેલ એટલે જાદુગરના ખેલ જેવા બતાવશે. પણ વચનમાંથી વિશ્વાસ જવા દેતા ને ઓળી નાખતા નહીં, નકર બધું હારી જવા હે. કેટલી એણે તો વાતો કરી છે. અને એમાંથી મન સોરાણું તો પછી વિશ્વાસ ગયો એટલે પતી ગયું બધું. એટલે સમય ગમે એવો હોય, દેશકાળ સમય એવો હોય, પરિવર્તન ફેરફાર થાય. હજી આ કરતાં કળજુગ વધશે એટલે કેટલો એવો ફેરફાર થાય. ગુરુ મહારાજની વાત હાસી ને લગે, બીજા કહે એ વાત હાસી લાગશે. છતાંય કે મનથી નામમાં વિશ્વાસ રાખજો. આવી રીતે નામમાં વિશ્વાસ રાખી નામનું સ્મરણ કરે તો સ્મરણ શક્તિ ગમે ત્યારે પ્રજ્વલિત તેજ થઈને પ્રકાશિત થાય. અને સદગુરુમાં વિશ્વાસ રાખો તો અનેરી વાત છે. એની શક્તિ આપણામાં આવે પણ વિશ્વાસ જિંદગીભરમાં એક શબ્દ ત્યાં મોળો ન થવો જોઈએ. એની માથે ક્રોધ ન થવો જોઈએ, અભાવો ન થવો જોઈએ, કે વિશ્વાસ અવિશ્વાસ ન થવો જોઈએ. રાત વન દિવસ કહેતો હા, દિવસો રાત કહેતો હા. આવી રીતનું જીવન છે. એના જીવનને ધન્યવાદ અને એનો બેડો પારીશ છે. બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની.
દુધેશ્વર માતની લાવેશ્વર નાથની ઉગમેશ્વર નાથની ઈર્ષાગર ભગવાનની સતગુરુદેવની. એક ભજન બોલાય ત્યાં સુધી બેસજો. એક ભજન બોલાય ત્યાં સુધી બેસજો. યમ તત્વં સુતિરકમ નામ સ્મરણ માત્રેણ જનો યાતિ પરમ ગતિ. નામ સ્મરણ માત્રેણ જનો યાતિ પરમ ગતિ. આત્મ સ્વરૂપને અનુભવી ઓળખે સદગુરુ શબ્દનો લક્ષણ લીધો. સદગુરુ શબ્દનો લક્ષ્ય લીધો. તત્વમસી પદ અર્થ વિચારી. તત્વમસી પદ અર્થ વિચારી બ્રહ્મ રસાયણ પાન કીધું. બ્રહ્મ રસાયણ પાન કીધું. બ્રહ્મ આનંદ ત્યાં સર્વ આનંદ છે. ઓર આનંદ કોઈ દ્રષ્ટે નાવે. ઓર આનંદ કોઈ દ્રષ્ટે નાવે. બ્રહ્મ આનંદ ત્યાં સર્વ આનંદ છે. ઓર આનંદ કોઈ દ્રષ્ટે નાવે. ઓર આનંદ કોઈ દ્રષ્ટે નાવે. અમૃત રસનો જેને આહાર કર્યો. અમૃત રસનો જેણે આહાર કર્યો. તુચ્છ તાંદુળ તે કેમ ભાવે. અમૃત રસનો જેણે આહાર કર્યો. તુચ્છ તાંદુળ તે કેમ ભાવે. તુચ્છ તાંદુળ તે કેમ ભાવે. આત્મ સ્વરૂપને અનુભવી ઓળખે સદગુરુ શબ્દનું લક્ષ્ય લીધું. સદગુરુ શબ્દનું લક્ષ્ય લીધું. તત્વમસી પદ અર્થ વિચારી બ્રહ્મ રસાયણ પાન કીધું. બ્રહ્મ રસાયણ પાન કીધું. બ્રહ્મના દેશમાં ભાવ દૂજો નહીં. શ્રુતિ સમૃદ્ધિ જેની શાખ પૂરે. શ્રુતિ સમૃદ્ધિ જેની શાખ પૂરે. બ્રહ્મના દેશમાં ભાવ દૂજો નહીં. શ્રુતિ સમૃદ્ધિ જેની શાખ પૂરે. શ્રુતિ સમૃદ્ધિ જેની શાખ પૂરે. કામને મારી ક્રોધ પ્રજાણી. કામને મારી ક્રોધ પ્રજાણી. તત્વ પીધું કોઈ સંત સુરે. તત્વ પીધું કોઈ સંત સુરે. કામને મારી ક્રોધ પ્રજાણી. તત્વ પીધું કોઈ સંત સુરે. તત્વ પીધું કોઈ સંત સુરે. આત્મ સ્વરૂપને અનુભવી ઓળખે સદગુરુ શબ્દનું લક્ષ્ય લીધું. સદગુરુ શબ્દનું લક્ષ્ય લીધું. તત્વમસી પદ અર્થ વિચારી બ્રહ્મ રસાયણ પાન કીધું.
બ્રહ્મ રસાયણ પાન કીધું. અસ્તિ બાતી પ્રિય નામ રૂપથી પંચભૂતે દર્શિકાયા પંચભૂતે દર્શિકાયા. અસ્તિ બાતી પ્રિય નામ રૂપથી પંચભૂતે ભાષિકાયા પંચભૂતે ભાષિકાયા. આદ્ય વિશેષણ તણ છે આત્માના આદ્ય વિશેષણ તણ છે આત્માના નામ રૂપ તે જાણ માયા નામ રૂપ તે જાણ માયા. આદ્ય વિશેષણ તણ છે આત્માના નામ રૂપ તે જાણ માયા નામ રૂપ તે જાણ માયા. આત્મ સ્વરૂપને અનુભવી ઓળખે સદગુરુ શબ્દનું લક્ષ્ય લીધું સદગુરુ શબ્દનું લક્ષ્ય લીધું. તત્વમસી પદ અર્થ વિચારી બ્રહ્મ રસાયણ પાન કીધું બ્રહ્મ રસાયણ પાન કીધું. ત્રણ અવસ્થા પર છે આત્મા અછેદ્ય ભેદ તેને કોક જાણે અછેદ્ય ભેદ એને કોક જાણે. ત્રણ અવસ્થા પર છે આત્મા અછેદ્ય ભેદ એને કોક જાણે અછેદ્ય ભેદ એને કોક જાણે. બ્રહ્મદર્શી સંત સુરમા બ્રહ્મ દેશમાં મોજ માણે બ્રહ્મ દેશમાં મોજ માણે. બ્રહ્મદર્શી સંત સુરમા બ્રહ્મદર્શી સંત સુરમા બ્રહ્મના દેશમાં મોજ માણે બ્રહ્મના દેશમાં મોજ માણે. આત્મ સ્વરૂપને અનુભવી ઓળખે સદગુરુ શબ્દનું લક્ષ્ય લીધું સદગુરુ શબ્દનું લક્ષ્ય લીધું. તત્વમસી પદ અર્થ વિચારી બ્રહ્મ રસાયણ પાન કીધું બ્રહ્મ રસાયણ પાન કીધું. કર્મના જીવ મર્મ ન સમજે શુદ્ધ સમજ્યા વિના શાંતિ ના આવે શુદ્ધ સમજ્યા વિના શાંતિ ના આવે. કર્મના જીવ મર્મ ન સમજે શુદ્ધ સમજ્યા વિના શાંતિ ના આવે શુદ્ધ સમજ્યા વિના શાંતિ ના આવે. કહે ગરીબ સદગુરુ સેવો કહે ગરીબ સદગુરુ સેવો અણછતા દુઃખનો અંત આવે અણછતા દુઃખનો અંત આવે. કહે ગરીબ સદગુરુ સેવો અણછતા દુઃખનો અંત આવે અણછતા દુઃખનો અંત આવે. આત્મ સ્વરૂપને અનુભવી ઓળખે સદગુરુ શબ્દનું લક્ષ્ય લીધું સદગુરુ શબ્દનું લક્ષ્ય લીધું.
તત્વમસી પદ અર્થ વિચારી તત્વમસી પદ અર્થ વિચારી બ્રહ્મ રસાયણ પાન કીધું બ્રહ્મ રસાયણ પાન કીધું સદગુરુદેવની જય.